ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે। આ તો આખી સિઝનમાં જો કે તમે યુઝ કરી શકો છો, કોઈ પણ સિઝનમાં આખું વરસ એમ, પણ તો પણ હું તમને આ ઠંડકના કારણે હમણાં તમે ફેસ ઉપર ટોનર કે કશું લગાડી ના શકો હેરમાં ને એમાં ઠંડક લાગી જાય એટલે, પણ ઉનાળામાં ને ચોમાસામાં તમે આનો યુઝ સરસ કરી શકો છો। તો હમણાં શિવરાત્રિને એવું ગયું એટલે સરખી પૂજા ને બધું કર્યું હતું ત્યારે એટલે આ ફૂલ બધા ગુલાબના ફૂલ ને બધું ખૂબ જ પડ્યું હતું મારી પાસે। અને અમારે ત્યાં સોસાયટીમાં છે ને મંદિર બી છે, તો ત્યાંથી પણ હું લઈ આવી હતી। અને બાકીની હર્બ્સ તમને ખબર જ છે, હું વિડીયો શેર કરતી હોઉં એટલે મારી પાસે લિકોરાઇઝ ને બધું હું રાખતી હોઉં છું, લવંડર ને બધું। તો મારા સોસાયટીમાંથી ઘણા બધાએ મને એ વસ્તુ કીધી કે તમે આવું કંઈ બનાવો તો અમે આ વસ્તુ તમારા પાસેથી લઈ લઈશું એમ। તો મેં વિચાર કર્યો કે હું આવી રીતના રોઝ વોટર કમ ટોનર અને આયુર્વેદિક બધી 2-4 વસ્તુઓ નાખીને બનાવું, જેનાથી તમારી સ્કિન અને હેર બેમાં તમને ખૂબ જ યુઝફુલ થાય। તો મેં લગભગ 3થી 4 લીટર જેવું મેં આ રોઝ વોટર કમ ટોનર બનાવ્યું છે, જે તમારી સ્કિન અને હેરમાં ખૂબ જ ઉપયોગી થશે। તો એને કેવી રીતના બનાવો છો, અને બીજું કે મેં આની અંદર કોઈ પ્રિઝર્વેટિવ નથી, પ્લસ મેં આ રોઝ વોટર ડિસ્ટિલ કરીને નથી, એટલે કે વરાળથી નથી બનાવ્યું, એટલે આ લાંબો ટાઈમ નહીં ટકે। 1 મહિનો સુધી તમે એને ફ્રીઝમાં સ્ટોર કરી શકશો। 1 મહિના સુધી તમે આરામથી ફ્રીઝમાં એને સ્ટોર કરી શકશો। તમે હેરપેક બનાવો એમાં યુઝ કરી શકો છો। તમે સવારના પોરમાં મોઢું ધોઈને આવો કે નાહીને આવો, આખા દિવસમાં જેટલી વાર ફેસ વોશ કરો એટલી વાર તમે આનું સ્પ્રે કરી શકો છો। મેં આ ખાલી બોટલ પડી હતી ને એમાં નાખી દીધું છે, તમે સ્પ્રે કરી શકો છો આખા ફેસ ઉપર, તો એકદમ હાઇડ્રેટ રહેશે તમારી સ્કિન। કેમ કે જેમ આપણને પણ પાણી પીવાની ને એમ તરસ લાગે ને ઉનાળામાં, એમ સ્કિન અને સ્કાલ્પમાં પણ જરૂર હોય છે। તો તમે એને એવી રીતના સ્પ્રે કરી શકો છો અને 1 મહિના જેવું આને તમે યુઝ કરી શકો, પછી પાછું નવું બનાવી લેજો। અહીંયા મારે ગુલાબજળ છે ને બલ્કમાં બનાવવાનું છે, એટલે મેં 3 લીટર જેટલું પાણી લીધું છે અને એની અંદર હું આ તજની જે લાકડીઓ હોય ને એ લગભગ 1 ઇંચ જેવી 3થી 4 નાખું છું। હવે તજ છે એ તમારા સ્કિન પર કોઈ પણ ખીલ છે, ફોડલીઓ છે કે કોઈ પણ ઇન્ફેક્શન હોય એને દૂર કરવામાં મદદ કરે છે, અને હેર ગ્રોથમાં પણ એટલું જ મદદ કરે। તમે સ્કાલ્પમાં પણ જો આ ટોનર કે રોઝ વોટર તમે છાંટો ને તો તમારી સ્કિનમાં અને ત્યાં સ્કાલ્પમાં પણ ત્યાં જે ખરાબ પેલું ચીકણા થઈ ગયું હોય કે એવું હોય ને એ પણ દૂર થાય છે, અને ઇન્ફેક્શન દૂર થાય છે। એટલે હેર ગ્રોથમાં પણ મદદ કરે છે અને સ્કિન પણ તમારી ખૂબ જ સરસ થઈ જશે આનાથી। હવે આ મેં છે ને 6થી 8 મોટી આવી રીતના તોડી લીધી હતી। લિકોરાઇઝ છે, જેઠી મધની લાકડીઓ છે। હવે લિકોરાઇઝ છે એ મેં તમને ઓલા જ્યુસ વખતે પણ કીધું હતું કે લિકોરાઇઝની અંદર એવી વસ્તુઓ તે ઘણા બધા તમારા સ્કિનના પ્રોબ્લેમ્સ હોય છે ને એને પણ દૂર કરે છે। કે ધારો કે તમારે કોઈ પણ ડાર્ક સ્પોટ્સ થઈ ગયા હોય કે પિમ્પલ એકનેના જે ડાઘા થઈ ગયા હોય એને દૂર કરે છે, અને હેર માટે તો ખૂબ જ ઉપયોગી છે। હેર ગ્રોથ કરે છે, સ્કાલ્પની કન્ડિશન સુધારે છે, ખરતા વાળ હોય એને પણ અટકાવવામાં મદદ કરે છે। એટલે આ પણ 2 in 1 હર્બ છે, જે તમારી સ્કિન અને વાળ માટે ખૂબ જ સારું છે। એટલે એ નાખી છે મેં અંદર 6થી 8 જેટલી। પછી મેં અહીંયા વિટામિન સી માટે સંતરાના છિલકા અને ડ્રાય પેલા લીંબુના છોતરા એ લીધા છે। હવે વિટામિન સી કેટલું સ્કિન માટે જરૂરી છે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, અને એ વાળ માટે પણ એટલું જ જરૂરી છે। વિટામિન સી છે એ તમારી સ્કિનમાં કોઈ પણ વસ્તુનું ઇન્ફેક્શન થયું હોય એ દૂર કરે છે। તમારી સ્કિનમાં ફાઇન લાઇન્સ એટલે કે રિંકલ પડી ગયા હોય ને એને દૂર કરવામાં મદદ કરે છે। સ્કિન ઢીલી થઈ ગઈ હોય, પેલી સેગિંગ એકદમ આવી ગઈ હોય ને ઢીલી લબડેલી સ્કિન, એને સુધારીને એનું ઇલાસ્ટિસિટી વધારે છે। પછી ખીલના ડાઘા મેં તમને કીધું એમ ઓછા કરે જ છે। હાઇપર પિગમેન્ટેશન થઈ ગયું હોય એટલે કે એકદમ પેલા બ્રાઉન ડાઘાને એવું પડી ગયું હોય એને દૂર કરે છે। પછી સ્કિનને ડેમેજ કરવાવાળા જે રેડિકલ્સ હોય એને પણ એ દૂર કરે છે। કુદરતી ચમક વધારે છે, કેમ કે એ આખું વિટામિન સીથી ભરપૂર છે, અને જોરદાર એક્સફોલિએટરનું કામ કરે છે।
સ્કિનમાંનું જે વધારાનું તેલ હોય ને એ દૂર કરે છે. હવે સેમ વસ્તુ એક સ્કાલ્પમાં પણ કરે. સ્કાલ્પમાં પણ જેના વાળ ચીકણા થઈ જતા હોય કે એવું હોય ને એને સ્કાલ્પમાંથી ઓઇલ રિડ્યુસ કરે છે, એટલે તમને હેર ગ્રોથમાં પણ મદદ થશે. કેમ કે જ્યારે ચિકાસ જતી રહે ત્યારે હેર ગ્રોથ માટે ફોલિકલ્સ નીકળવા માટે એને જગ્યા મળી જાય છે. વાળની ચમક વધારે છે, ખોડો પણ દૂર કરે છે. એટલે આ પણ એટલું જ ઉપયોગી છે વાળ અને સ્કિન માટે. એટલે મેં આ લેમન પીલ અને ઓરેન્જ, એક આખી ઓરેન્જ હોય ને એના છાલ છે એ નાખેલું છે. એટલે ધીમે ધીમે એ આપણા આ પાણીમાં ઉકળવા માટે ગરમ કરવા મૂકી દીધું છે. આ લવેન્ડર ફૂલ આવે છે ને એના પેટલ્સ છે, અને એ ખૂબ જ વાળ અને સ્કિન માટે ઉપયોગી છે અને બહુ જ એની ઇફેક્ટ બહુ જ હોય છે. એટલે લગભગ આપણે 2 ચમચી જેટલું જ નાખીએ છીએ 3 લીટરમાં, કેમ કે આપણે મેઇન ગુલાબજળ બનાવીએ છીએ પણ એને આ બધા વસ્તુઓ એડ કરીને બેનિફિશિયલ બનાવીએ છીએ. હવે લવંડરના પણ બહુ જ બધા ફાયદા છે. એ સ્કિન માટે એકને એટલે કે ખીલ, સોરાઇસિસ થઈ ગયું હોય એ દૂર કરવામાં મદદ કરે છે. ચામડીમાં કરચલીઓ પડી ગઈ હોય તો એને પણ દૂર કરવામાં મદદ કરે છે. એટલે આ પણ એટલી જ ઉપયોગી છે હબ. પછી તમારા વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમારા વાળ ધારો કે ઝીણા ઝીણા, એટલે બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી વાળ આવી જાય છે અને વાળને લેન્થ વધારવામાં બહુ ઉપયોગી છે આ. એટલે ઓવરઓલ હું આ જે ગુલાબજળ બનાવી રહી છું ને એ તમારે જેને કહેવાય ને સ્કિન અને હેર બેયમાં ખૂબ જ ઉપયોગી છે. કેમ કે વાળ અને સ્કિનમાં 2 in 1 હોય ને તો તમારે 2 વસ્તુ સાચવવાની જરૂર ના પડે, એક જ વસ્તુથી બધું થઈ જાય. હવે આ જે ટોનર કે આપણે ગુલાબજળ બનાવશું એનાથી તમે તમારો હેર પેક છે કે ફેસ પેક છે એને તમે પલાળી પણ શકશો, અને એકલું તમારે સ્પ્રે કરવું હોય સ્પ્રેયરમાં નાખીને તો એ પણ તમે કરી શકશો આરામથી. હજી આની અંદર જેને બહુ જ પ્રોબ્લેમ હોય ખીલનો એનો, પણ મારે કેવું છે, મારે આ અમુક લોકોને બનાવીને આપવાનું છે, એટલે મારે આની અંદર બધાને વિચારીને મારે કરવું પડે. બાકી તમે આની અંદર કડવા લીમડાના પાંદડા બી થોડા ધોઈને નાખી શકો છો, જેનાથી એ પણ તમારા સ્કાલ્પમાં મદદ કરે છે અને સ્કિનમાં પણ એટલી જ મદદ કરે છે. એટલે હવે આ જેવું ઉકાળવાનું ચાલુ થશે ત્યારે આપણે ગુલાબની પાંદડીઓ અંદર એડ કરશું. 3 લીટર ટોનર કે ગુલાબજળ બનાવવા માટે મેં અહીંયા લગભગ 500 ગ્રામ જેટલી ગુલાબની પાંદડીઓ લીધી છે. એનાથી એકદમ સરસ થઈ જશે. હવે જેવું આ ગરમ થવાનું ચાલુ થયું છે એટલે આપણે અંદર ધીમે ધીમે ઉમેરતા જશું. આ બધું ધોયેલું છે, કોઈ પણ વસ્તુ ધોયા વગરની નથી લેવાની, નતર આનો કોઈ મતલબ જ નહીં રહે. એટલે આપણે ધીમે ધીમે જેવું અંદર ડૂબતું જશે ને એમ અંદર એડ કરતા જશું, જેનાથી આપણે ટોનરને બધું સરસ બની જાય. જો ધીમે ધીમે એની એકદમથી એનો કલર જ ચેન્જ થવાનો ચાલુ થઈ જશે જો પાંદડીઓનો. હવે બીજું પાછું હજી ઉમેરી દઉં એટલે એ પણ એનું કામ કરે. ધીમે ધીમે જેમ જેમ જશે એમ થઈ જશે. હવે આખું રેડી થઈ જશે એટલે હું તમને કહું કેટલી મિનિટ થઈ મને બનાવવામાં. આપણું હવે ગુલાબજળ ઓલમોસ્ટ રેડી છે, કેમ કે ગુલાબે એની બધો જ કલર છોડી દીધો છે અને ખાસું 5 થી 6 મિનિટ જેવું લાગ્યું છે, અને નાખ્યા પછી પણ અને બીજી 8 થી 10 મિનિટ, એટલે ટોટલ જેને કહેવાય ને 15 મિનિટ જેવો ટાઈમ જાય તમારો, પણ સરસ તમારું ગુલાબજળ બની જાય. હવે આને બંધ કરીને ઢાંકીને રહેવા દેવાનું છે અને ઠરી જાય ને પછી તમારે એને ગાળવાનું છે. એટલે આ લેમન પીલ છે, તજ છે, એ બધાના બેનિફિટ્સ આમાં આવી જાય, જેનાથી તમારે કોઈ પણ વાંધો ના આવે, કશી વસ્તુ બાકી ના રહે એમાં કશું. હવે એટલે આપણે એને હવે આમાં ગેસ બંધ કરીને રહેવા દઈએ છીએ, અને પછી આપણે તમને હું બતાવીશ ગાળ્યા પછી કે એનો કલર કેવો થયો છે. હવે આપણું આ ઠંડુ થઈ ગયું છે ટોનર કમ રોઝ વોટર. હવે હું એને ગાળીને પછી તમને બતાવું છું. ને ગાળી લઈએ, કેમ કે જો તમે જોઈ શકો છો બધી જ પાંદડીઓનો કલર વ્હાઈટ થઈ ગયો છે, અને આપણા રોઝ વોટરનો કલર જુઓ રેડ થઈ ગયો છે, બરાબર. અને બધું જ વિટામિન સી છે, લિકોરાઇસ છે, બધાના સત્વ અંદર આવી ગયા છે. એટલે હવે આપણે એને ગાળી લઈએ છીએ. અહીંયા આપણું આ ટોનર કે રોઝ વોટર ગળાઈ ગયું છે. એમાંથી અડધું મેં છે ને ઠંડુ કરવા મૂક્યું છે, એટલે તમને બોટલમાં ભરીને બતાવું, અને સ્પ્રે ને બધું કેવી રીતના તમે કરી શકો છો એ પણ હું તમને સમજાવું છું. એટલે આ ગળાઈ ગયું છે હવે.
અહીંયા આપણું આ રોઝ વોટર મેં 750 mlની ખાલી બોટલ હતી ને સોડાની, એ ખાલી કરેલી હતી ને સાફ કરેલી હતી, એમાં ભરી લીધું છે. અને એક આ નાની સ્પ્રેયર બોટલ હતી, એ પણ રોઝ વોટરની જ હતી, એમાં ભર્યું છે. હવે તમે તમારા ફેસ ઉપર જો આવી રીતના તમે આમ સ્પ્રે કરી શકો છો, પછી સ્કાલ્પ ઉપર કરી શકો છો. અને એકદમ ફ્રીઝમાં મૂકેલું હશે એટલે બહુ જ ઠંડક અને મસ્ત આમ મજા આવશે તમને, એકદમ રિફ્રેશ થઈ જવાશે. અને ખૂબ જ સારું તમને સ્કિનમાં અને હેરમાં ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. અને તમે આવું ઘરમાં પણ તમારી પાસે પૂજામાં વપરાયેલા ફૂલ હોય, આ તે ગુલાબ, તો એનાથી તમે આવી વસ્તુઓ બનાવી શકો છો. એને ફેંકી ના દો, તમે એનો યુઝ કરો. મેં આ પૂજાના ફૂલમાંથી મેં ગુલકંદ બનાવી નાખ્યું, એનો પણ મેં વિડીયો શેર કર્યો છે, એ પણ તમે જોઈ શકો છો. મેં ગુલકંદ બનાવી નાખ્યું, આ રોઝ વોટર ટોનર બનાવ્યું. પછી થોડી મહેનત થાય છે, ના નથી પાડતી હું તમને, પણ થોડી મહેનત કરવી પડે. તો મારા કહેવાથી તમે આ યુઝ કરજો જ 100%. ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.